₹3000 સામે પડી ગયા હતા, તો આપણે ₹3000 મળ્યા છે. હા લો સપર વેરાવળ. તો આપણે આ એક ભાઈ મળ્યા છે, એ હિન્દી વાસી છે, અને એના ₹3000 પડી ગયા હતા, અને આ કાઢીને હતું ₹3000 સામે પડી ગયા હતા. તો આપણે ₹3000 મળ્યા છે, સાપર વેરાવળમાં છે, અને આ દુકાન છે જેકે મોબાઈલ. જો આ દુકાન છે, અહીં ભાઈ ગોતતા હતા બેગમાં. તો મને એ ભાઈને જોઈને એવું લાગ્યું કે આ ભાઈ કઈક ગોતે છે. તો મેં ભાઈને પૂછ્યું કે ભાઈ આપ ક્યાં ઢૂંઢ રહે હો? મારા પૈસા પડી ગયા ₹3000. તો આ ભાઈ છે, तो भाई आपका ₹3000 मिल गया ना? हाँ मिल गया। ये भाई का ₹3000 था. वो सामने से बोले कि मेरा ₹3000 था, इसलिए मैं दे रहा हूँ, लेकिन तो मैं देने वाला नहीं था, क्योंकि क्या पता किसका होगा. तो भाई ने ₹3000 હતા, એ આ ભાઈને આપણે ₹3000 આપી દે. આ કાર્ડે હતું એ ભાઈને. અને સાપર વેરાવળમાં આવી રીતના ક્યાંય પણ થાય ને તો ભાઈ નાના માણસોને પૈસા આપી દેવા, કારણ કે એનો દિલ દુભાય. તો ભાઈ ₹3000 મોટી રકમ કહેવાય નાના માણસો માટે. તો આ ભાઈ ને સાઈન પર તો अच्छा लगा भाई को पैसा मिल गया. अच्छा लगा। तो आप तो कब से ढूंढ रहे हैं, तो आपको कितना दुख हुआ होगा भाई ₹3000 गिर गए. क्योंकि मजदूर मानस है, मेहनत तो ये भी करता होगा, है ना? तो है ना, ₹3000 है ये भाई को दे देता हूँ, है ना? तो આવું કામ કરતા રહ્યો જીવનમાં, ક્યારેક તમને કામ લાગશે. મળી આપણે નેક્સ્ટ વિડીયો.